નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર 4ના મોસ્ટ એમપી પ્રશ્નો, એ પણ વિભાગ બી માટે જે 2 ગુણના પ્રશ્નો આવે છે એ આજે આપણે આપવાના છીએ. અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ 3 સુધીના 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો તથા ગણિતના પણ ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો મૂકેલા છે. એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને તમને પહેલાંથી જણાવી દઉં છું કે જેમ જેમ હું પ્રશ્ન વાંચીશ એમ તમારે સાથે સાથે લખતા રહેવાનું રહેશે, એટલા માટે નોટ અને પેન સાથે રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 4, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. એનો પહેલો જ પ્રશ્ન આવશે, સમઘટકો એટલે શું અને બ્યુટેનના સમઘટકો દોરો. આ પ્રશ્નની અંદર તમારે બ્યુટેનના સમઘટકો દોરવાના રહેશે અને એની વ્યાખ્યા પણ આપવાની છે. આ પ્રશ્ન માર્ચ 2022ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખૂબ જ અગત્યનો છે. તમારે તૈયાર કરી નાખવાનો, કારણ કે જો આ પ્રશ્ન આવે તો તમને લખતા ફાવે. ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ. સાબુ અને ડિટર્જન્ટના તફાવત આપવાના છે. જે 2 ગુણના પ્રશ્ન હોય એની અંદર તમારે કેટલા મુદ્દા લખવાના? ટોટલ 2 અને 2 એટલે કે 4 મુદ્દા લખવાના રહેશે. તો આ પ્રશ્ન પણ માર્ચ 2022ની અંદર આવેલો છે. નેક્સ્ટ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. તફાવત આપો હીરો અને ગ્રેફાઇટ. આ પણ અગત્યનો પ્રશ્ન છે. આ એક્ઝામમાં પૂછાયેલો નથી, પણ આ સાલ પૂછાઈ શકે એ માટે કહીને આપણે આ પહેલેથી જ તૈયાર કરીને રાખવાનું. ઓકે, ફરી બોલું છું, હીરો અને ગ્રેફાઇટ આ બંનેના તફાવત આપવાના છે. પછી નેક્સ્ટ પ્રશ્ન આવશે, કાર્બન સંયોજનોના 4 ગુણધર્મો જણાવો, અથવા સહસંયોજક સંયોજનોના 4 ગુણધર્મો જણાવો. આ પ્રશ્ન તમારે 2 રીતે પૂછાઈ શકે છે અને પૂછાઈ પણ શકે, કારણ કે અથવાની અંદર જુઓ તમે અલગ અલગ પ્રશ્ન બનાવે છે. પહેલા જ પ્રશ્ન શું પૂછવામાં આવ્યો? કાર્બન સંયોજનોના 4 ગુણધર્મો જણાવો અથવા સહસંયોજક સંયોજનના 4 ગુણધર્મો જણાવો. પ્રશ્ન બંને સેમ જ છે, પણ નામ જુદા જુદા છે, તો તમારે ખાસ તૈયાર કરી નાખવાનો. પછી આગળ આપણે જોઈશું પાણીના અણુ, એટલે કે પાણીના અણુ શું આવે? H2O માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો H2Oમાં સહસંયોજક બંધની તમારે રચના સમજાવવાની રહેશે. ઓકે, હવે લાસ્ટ આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું કે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. તમારે આમાં ઇથેનની ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરવાની રહેશે. આ પ્રશ્ન પણ અગત્યનો છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઇથિનનું આણ્વીય સૂત્ર શું થાય? તમને ન આવડતું હોય તો જણાવી દઉં છું, C2H4. કાર્બનના 2 અણુ અને હાઇડ્રોજનના 4 અણુ આવશે. તો કાર્બનના 2 અણુ અને એમની સાથે હાઇડ્રોજનના 2 અણુ, એટલે કે ટોટલ 4 અણુ સાથે તમારે આકૃતિ દોરવાની રહેશે. ઓકે, આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. જો ચેનલમાં તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અગાઉના વિડીયો જે આપણે બેઝિક ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો મૂકેલા છે, એ તમે ન જોયા હોય તો એની લિંક પણ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો, જેથી તમને બેનિફિટ થાય. ઓકે, હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.